નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સમગ્ર રાજ્યમાં જે પ્રાથમિક વિભાગમાં, માધ્યમિક વિભાગમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નોકરી કરતા શિક્ષકોના પગાર, એરિયસ બિલોની ચૂકવણી વગેરે બાબતોને લઈને જે મિત્રો તકલીફો ઊભી થઈ છે તેને લઈને મિત્રો સરકાર દ્વારા મહત્વના સમાચાર આવ્યા છે. જાણીએ કે મિત્રો શિક્ષકોના જે પગાર છે તે કયા સોફ્ટવેરથી કરવામાં આવે છે અને પહેલા કઈ રીતે થતા હતા. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી, સરકારી પેન્શનર્સ અને સરકારી યોજનાઓને લગતા મિત્રો વિવિધ પરિપત્રો જે છે તે અમારી ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પ્રિસા સોફ્ટવેરથી શિક્ષકોના પગાર, એરિયસ બિલોની ચૂકવણીમાં પડતી મુશ્કેલીઓ આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો ગત ઓક્ટોબર મહિનાથી તમામ જે શિક્ષકો છે તેમનો પગાર મિત્રો પ્રિસા સોફ્ટવેરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે પ્રિસા સોફ્ટવેર દ્વારા શિક્ષકોના પગારને ખૂબ જ ઝડપી કરવા માટે સરકાર દ્વારા એક પ્રિસા નામનું સોફ્ટવેર જે છે તે વિકસાવવામાં આવ્યું છે. અને શિક્ષકોનો પગાર જે છે તે અત્યારે 1 તારીખ સુધીમાં દરેક મહિનાના અંત સુધીમાં કરી દેવામાં જે છે તે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા જે શિક્ષકોનો પગાર હતો તે મિત્રો તાલુકા લેવલે જે તે મામલતદાર કચેરીમાં જે ક્લાર્ક બેસતા હતા શિક્ષણ વિભાગના, તેઓ મિત્રો કરતા હતા. અને તેના માટે મિત્રો સ્કૂલ લેવલથી તમામ શિક્ષકોની હાજરી તાલુકામાં પહોંચતી, ત્યારબાદ ત્યાં બિલ બનતા અને બિલ મિત્રો આગળ જિલ્લામાં ગ્રાન્ટ માટે જતા, ગ્રાન્ટ આવતી નહીં. તેના કારણે શિક્ષકોનો જે પગાર છે પહેલા તે મિત્રો 2 મહિને, 3 મહિને અમુક સમયે પગાર થતો હતો. અને દર મહિને મિત્રો 20 તારીખ, 15 થી 20 તારીખ સુધીમાં પગાર થતા હતા. જેથી શિક્ષકોમાં મિત્રો ખૂબ જ જે છે તે એના વિશે જે છે તે વિરોધ ચાલી રહ્યો હતો. જેના દ્વારા સરકાર દ્વારા પ્રિસા સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું હતું. અને પ્રિસા સોફ્ટવેર દ્વારા મિત્રો દર મહિનાના અંતમાં એટલે કે 31 તારીખ અથવા 30 તારીખ જ્યારે મહિનો પૂરો થાય એના બીજા દિવસે એટલે કે 1 તારીખે દર મહિનાની જે છે તે શિક્ષકોના ખાતામાં પૈસા પગાર આવી જાય તેવી મિત્રો જે છે તે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ સોફ્ટવેરની મદદથી શિક્ષકોના પગાર, એરિયસ બિલોની ચૂકવણીમાં હજુ પણ મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈને શિક્ષકોમાં ખૂબ જ મોટો રોષ ફાટી નીકળ્યો છે. મિત્રો, નિરાકરણ નહીં થતા ફેબ્રુઆરી પેઇડ ઇન માર્ચ 2024માં જિલ્લા લેવલે બહિષ્કાર કરાશે. એટલે કે જો પ્રિસા સોફ્ટવેરથી શિક્ષકોના પગાર અને એરિયસ બિલો ચૂકવવામાં જે મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ નહીં આવે સરકાર દ્વારા, તો મિત્રો ફેબ્રુઆરી મહિનાનો જે પગાર માર્ચ મહિનામાં થવો છે તેનો મિત્રો જિલ્લા લેવલે જે છે શિક્ષકો બહિષ્કાર કરશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિકાસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે પ્રિસા સોફ્ટવેરથી શિક્ષકોના પગાર તથા એરિયસ બિલોની ચૂકવણીમાં મુશ્કેલીઓ પડી રહી છે, જેનું નિરાકરણ નહીં થતા ફેબ્રુઆરી પેઇડ ઇન માર્ચ 2024નો જિલ્લા લેવલે પ્રિસા સોફ્ટવેરમાં પગાર બિલો બનાવવાનો બહિષ્કાર કરવામાં આવશે. આ સોફ્ટવેરથી સમગ્ર રાજ્યમાં પગાર કરવામાં આવે છે. આ સોફ્ટવેર ચાલતું નથી અને ક્યાંક ચાલે છે તો ધીમું ચાલે છે. શિક્ષકો મોડી રાત સુધી ઉજાગરા કરે છે, તેમ છતાં સર્વરની સ્પીડ આવતી નથી અને અનેક અન્ય ક્ષતિઓ સોફ્ટવેરમાં રહેલી છે. આ સોફ્ટવેરમાં એરિયસ બિલો ચૂકવવાના ઘણા નવા પ્રશ્નો ઉભા થાય છે. દરેક એરિયસ બિલનું જિલ્લામાં આંતરિક ઓડિટ પ્રિસા સોફ્ટવેર મારફતે થાય ત્યારબાદ તાલુકા કક્ષાએથી બિલની ચૂકવણી થઈ શકે છે. શિક્ષકોના એરિયસના બિલો દર મહિને બનતા હોય છે અને તમામ બિલોનું જિલ્લા કક્ષાએ હિસાબી અધિકારી દ્વારા સોફ્ટવેર મારફતે આંતરિક ઓડિટ કરવાનું વાસ્તવિક રીતે યોગ્ય નથી. આ મામલે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે, પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે આ કોઈ નિરાકરણ નહીં આવતા જિલ્લા લેવલે બહિષ્કાર કરવામાં આવશે. શિક્ષકોથી લઈ પંચાયત વિભાગના, જિલ્લા પંચાયતના શિક્ષકોથી લઈ કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓ જે છે તે અધિકારીઓને કહે છે કે તમને કામ કરતા આવડતું નથી. તેઓ મિત્રો છે તે ઉડાઉ જવાબ જે તે અધિકારીઓ કર્મચારીઓને આપી રહ્યા છે. આથી પ્રિસા સોફ્ટવેરમાં જે ચાલી રહી છે ખામીઓ તે ટૂંક સમયમાં દૂર નહીં કરવામાં આવે તો શિક્ષકો ચોક્કસથી મિત્રો સરકાર સામે પગલાં લેશે અને ફેબ્રુઆરી મહિનાનો જે પગાર આવવાનો છે માર્ચમાં તેનો બહિષ્કાર કરી અને જિલ્લા લેવલે દેખાવો કરશે. મિત્રો, આશા રાખીશું કે શિક્ષકો માટે જે પગારને લઈને આ ન્યૂઝ આવ્યા છે તે ખૂબ જ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.